નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। સુરતમાં પ્રેમ જાળમાં ફસાવીને સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ગંભીર ઘટના સામે આવી, પોલીસે નરાધમને ઝડપ્યો। ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાના ટુકડા કરી નાખશે, ભાગલાવાદીઓ અને અમેરિકન અધિકારીઓ વચ્ચે સિક્રેટ મીટિંગ યોજાય। બજેટમાં ગુજરાતને મોટી ભેટ, સુરતથી ડાનકુની સુધી હવે બનશે નવો કોરિડોર અને ઉદ્યોગોમાં ખુશીનો માહોલ। ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર, કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો ઉઠ્યા। સરકાર અને નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણની અવગણના કરી, બજેટ પર પી ચિદમ્બરમનું સ્ફોટક નિવેદન આવ્યું સામે। બજેટમાં મહિલાઓ માટે મોટી યોજનાની કરાઈ જાહેરાત, ગામડાઓની મહિલાઓને મળશે ભરપૂર લાભ। ભારતે બાંગ્લાદેશ બજેટમાં આપવામાં આવતી સહાય ઘટાડી અને નેપાળ દેશને સૌથી વધુ સહાય આપવામાં આવી। ટેક્સટાઇલ સેક્ટરને બળ આપતી ભારતે બાર્યો નવો માસ્ટર સ્ટ્રોક, દક્ષિણી એશિયામાં સપ્લાય ચેઇન વધારવા પર ભાર મુકાયો। 2026ના બજેટથી ખેડૂતો થયા નિરાશ, રાકેશ ટિકૈતીએ કહ્યું કે ગ્રામીણ ભારતની અવગણના કરવામાં આવી। એઆઈ એગ્રીકલ્ચર બજેટ 2026ની મોટી જાહેરાત, ખેડૂતો માટે હવે એઆઈ સાધનો આપવાની જાહેરાત કરવામાં આવી। ધ્રુજારી છૂટી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા, વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, ઘટના સીસીટીવીમાં થઈ કેદ। બજેટ 2026માં ખેડૂતો માટે અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી સ્પષ્ટતા। ખેડૂતો માટે મોટી ભેટ, માછીમારી, પશુપાલન અને એઆઈ આધારિત ઇન્ડિયા વિસ્તાર યોજના જાહેર। ચંદન, કાજુ અને ડ્રાયફ્રૂટ્સની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર આપશે તેઓને વિશેષ સહાય। યુવાઓ પાસે નોકરી નથી અને ખેડૂતો પરેશાન છે, મોદી સરકારના બજેટ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ। ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગો માટે યોજનાઓનો પિટારો ખુલ્યો, સરકારની નવી યોજનાઓથી ખુશ થશે ખેડૂતો અને વિદ્યાર્થીઓ। ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો, અરવલ્લી ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા। એક ખોટો નિર્ણય અને મિડલ ઈસ્ટમાં શરૂ થશે ઘમાસાણ યુદ્ધ, ઈરાને ટ્રમ્પને આપી મોટી ચેતવણી। બજેટ 2026માં કેન્સરની દવાઓ સસ્તી અને આયુષ્યમાન ભારત માટે કરોડોની જાહેરાત કરવામાં આવી। બલુચિસ્તાનમાં પાકિસ્તાનની સેનાનું ઓપરેશન સમાપ્ત, 133 બળવાખોરો અને 15 સુરક્ષા કર્મચારીઓને માર્યા ગયા। બજેટ 2026માં નિર્મલા સીતારમણની પહેલી જાહેરાતથી શેરબજારની માઠી દશા બેઠી, રોકાણકારોના ₹80 લાખ કરોડ ડૂબ્યા। વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ એક જાહેર મંચ પરથી થરાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની મહત્વની જાહેરાત કરી। પિયુષ ગોયલે તો કહ્યું કે પ્રફુલ્લ પટેલ એનસીપી પ્રમુખ તરીકે નિયુક્ત, રાજકીય હોબાળો થયો શરૂ। સામાન્ય જનતાને રાહત મળશે, સીએનજી અને બાયોગેસના સસ્તા થશે, હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સને પણ મોટી રાહત મળશે। સુરતમાં અગ્રણી બિલ્ડર તુષાર ગેલાણીએ કર્યો આપઘાતનો પ્રયાસ, 5 દિવસ પછી દીકરીના લગ્ન હોવાનું જાણવા મળ્યું। નવજાત કૌર સિદ્ધુએ કોંગ્રેસ છોડી દીધી, મને અહીં કોઈ આશાસ્પદ નથી દેખાતા, પ્રદેશ પ્રમુખ પર પણ કર્યા આકરા પ્રહારો। સોનાના ભાવમાં તોતિંગ કડાકા વચ્ચે જેપી મોર્ગનની ચોંકાવનારી આગાહી, 2026ના અંત સુધીમાં 10 ગ્રામ સોનું ₹2.35 લાખને પાર કરશે। તમારા પાપ દુનિયા જાણે છે, બલુચિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આરોપો પર ભારતનો સણસણતો જવાબ આપ્યો સામે। પાકિસ્તાન લોહી લુહાણ, 166ના મોત, સીપીઈસીના વિરોધમાં 14 શહેરોના 48 જગ્યાએ બોમ્બ ધડાકા ફૂટ્યા। ભારત હવે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદશે, ટ્રમ્પની જાહેરાતથી દુનિયામાં મોટા ફેરફારના સંકેત। છડેચોક ઇઝરાયેલ યુદ્ધ વિરામનો ભંગ કર્યો, ગાઝા પર ભયાનક એર સ્ટ્રાઇકમાં 30 લોકોના થયા કરુણ મોત। અમેરિકા સાથેની બે તંગદિલી વચ્ચે ઈરાનમાં 2 વિસ્ફોટમાં 5 લોકોના થયા કરુણ મોત। જેફરી એપ્સ્ટીન ફાઇલ્સમાં નવો ઘટસ્ફોટ, ટ્રમ્પ પર ઇઝરાયેલનું નિયંત્રણ, જમાય જેરેટની પ્રમુખના કામમાં વધુ દખલ। બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી કરવામાં આવી।
આઈસીસી સામે પંગો, પાકિસ્તાનને ભારે પડશે 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટરોને બરબાદ કરી શકે અને તેવી પૂરી શક્યતા. મધ્ય પૂર્વમાં આ યુદ્ધના ભણકારા, અમેરિકા ઇઝરાયલની સિક્રેટ મિટિંગમાં ઈરાન વિરુદ્ધ રચાયું ચક્રવ્યૂહ. કોણ છે હવા બલુચ અને આસિફા મેંગલ, જેમના આત્મઘાતી હુમલાથી ધ્રુજી ગયું પાકિસ્તાન માટે બન્યો ચિંતાનો વિષય. ચાંદી ₹15,939ના કડાકા સાથે ગબડીને 2.5 લાખથી નીચે, સોનું 3% તૂટતા રોકાણકારો ગભરાયા. અજીત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ હતું, ડીજીસીએ સવાલોના ઘેરામાં. સુરેન્દ્રનગર સાયલાના મોટો કેરળમાં હવે ખનીજ વિભાગના દરોડા, બ્લેક ટ્રેપની ખાણમાં ચાલતી મોટી ખનીજ ચોરી ઝડપાઈ. મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, એનડીએમાં દોડધામ શરૂ. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હેમસિંહ ભંડાણાનું નિધન અને કેન્સર સામે જંગ હાર્યા. અમદાવાદમાં વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા ડાકોર બ્રિજ નીચેથી કારમાંથી 630 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા. ₹10 લાખથી વધુના વિદેશી પ્રવાસના પેકેજ પર 20% TSCને હવે જોગવાઈ અને બદલીને 2% કરવામાં આવી. જામખંભાળિયાના રામનગરમાં લોહિયાળ પ્રેમનો ખેલ, હવે પ્રેમ પ્રકરણમાં 25 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી. ગાંધીનગરના કાવાદાવા લીલીપેનથી સહી કરવા અલ્પેશ ઠાકોર અધિકારી બન્યા, હવે તો સુરતની રેડની સચિવાલયમાં ચર્ચા થઈ. 1 એપ્રિલથી બાય બેક પર નવો નિયમ હવે સામે આવ્યો, ડિવિડન્ડ અને નહીં કેપિટલ ગેઇન ગણાશે, રોકાણકારોને થશે મોટો ફાયદો. 18મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં યુપીની તામસી સિંહ હવે તો સતત 6ઠ્ઠી વખત વિજેતા બની ગઈ. BLA એક સાથે 48 પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો, 84 સૈનિકો માર્યા ગયા. ઉત્તર પ્રદેશમાં મોટા સમાચાર, યોગી સરકારે એક ઝાટકે રાજ્યના 68,236 કર્મચારીઓનો પગાર અટકાવી દીધો. મહારાષ્ટ્રના રાજકારણમાં ચોંકાવનારો વળાંક, દિગ્ગજ એનસીપી નેતાએ આપ્યું એવું નિવેદન કે શરદ પવારને લાગશે ઝટકો. બજેટ 2026ને લઈને મોટા સમાચાર, ટેક્સ સ્લેબ યથાવત, નિયમો સરળ, વૃદ્ધો ભાડું, આરોગ્યમાં મોટી રાહત, 12 લાખ સુધી ટેક્સ ફ્રી. કોળી સમાજે ભાજપ સરકારના મંત્રી જીતુ વાઘાણી સામે બનાવ્યો પાવર, હવે 2027માં બતાવી દઈશું તેવા નારા લગાવ્યા. ખેડૂતો માટે મેગા ગિફ્ટ, બજેટમાં લોન્ચ થયું ભારત વિસ્તાર AI ટૂલ, ખેતી બનશે સ્માર્ટ અને નફાકારક. શંકરાચાર્યનો યોગી સરકારને ખુલ્લો પડકાર, 40 દિવસમાં સાબિત કરો કે તમે હિન્દુ છો, નહીતર નકલી હિન્દુ જાહેર કરીશું. અમદાવાદના ડોક્ટર કૌસ્તુભ પટેલના સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા, દેશમાં મોઢા ગળાના કેન્સરના 33% પૈકી 10% કેસ ગુજરાતમાં. લાંચ લેવાનો વિડીયો વાયરલ થતાં જ PSI અને AN ઝવેરી અને DCPને તપાસ સોંપાય. હોમ લોનના વ્યાજ પર બજેટમાં મોટી જાહેરાત, મિડલ ક્લાસ માટે ખુશખબર, સરકારે મોટી જાહેરાત કરી. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, અધિકારી કર્મચારી સામે સીધી પોલીસ ફરિયાદ નહીં નોંધાય, ચકાસણી ફરજિયાત. બલુચિસ્તાનમાં લાશોના ઢગલા, ઇન્ટરનેટ સેવા બંધ, 1 દિવસમાં પાકિસ્તાની સેનાને પરસેવો છૂટી ગયો. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.